નમસ્કાર દોસ્તો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આવનારી ફોરેસ્ટની પરીક્ષા માટે આપણે અગાઉથી અત્યારે સારી તૈયારી કરી રહ્યા છીએ. પર્યાવરણ કે જે ખૂબ અગત્યનો વિષય છે, જેમાં 4 લેક્ચરનું કામ અત્યારે થયેલું છે. દર અઠવાડિયે બુધવાર અને શનિવારના દિવસે આપણી સંસ્થા તરફથી 2 લેક્ચર ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબમાં મૂકવામાં આવી રહ્યા છે. દર્શન સર દ્વારા 2 લેક્ચર અપલોડ થઈ ગયા અને આજે આ મારો બીજો સેશન છે. એટલે ટોટલ 4 લેક્ચર, પણ મારો બીજો લેક્ચર છે. આની પહેલાના સેશનમાં આપણે ભણ્યા કે IUCN શું છે, ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ શું કામ કરી રહ્યું છે. IUCN કે જે ઇન્ટરનેશનલી પ્રાણી સંરક્ષણ માટે કામ કરી રહ્યું છે, એના દ્વારા પ્રાણીઓને જે અલગ અલગ કેટેગરીમાં 9 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાંથી 7 કેટેગરી આપણને પરીક્ષામાં પૂછાય. મેં તમને ભારતના વન્યજીવોના ઉદાહરણ સાથે કહેલું કે એ કઈ કેટેગરીમાં IUCN ના રેડ લિસ્ટમાં આવે છે. તો હવે આપણે એક સેશન તો બહુ સારો એવો ભણ્યા, યુટ્યુબ ની અંદર ખૂબ સારા એવા તમે રિસ્પોન્સ પણ આપ્યો. આ જ રીતે હવે આપણી આ શ્રેણીને આગળ વધારીએ તો આજના આ સેશનમાં આપણે લોકોએ એક અગત્યનો રિપોર્ટ ભણવાનો છે. રિપોર્ટ હોય, અહેવાલ હોય, એક કરંટ અફેર સાથે જોડાયેલો હોય. અને દોસ્તો, જ્યારે કરંટ અફેરની માહિતી આવે ત્યારે એનું મહત્વ વધી જાય. એક તો કરંટમાં પણ પૂછી શકે અને પર્યાવરણનો પણ હિસ્સો હોય. આપણા દેશમાં જેટલા પણ જંગલો આવેલા છે, આ જંગલોની સ્થિતિ કેટલી છે એને દર્શાવતો એક રિપોર્ટ સરકાર શ્રી તરફથી રજૂ કરવામાં આવે છે. આ રિપોર્ટને આપણે કહેતા હોઈએ છીએ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, એટલે કે ISFR. અવારનવાર તમારી પરીક્ષામાં ISFR ના સવાલો દેખાય. પહેલા તો તમને એનું પૂરું નામ જ પૂછી શકે કે ISFR એટલે શું થાય. 4 ઓપ્શન આપે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. આ રિપોર્ટ છે એની ખાસિયત એવી છે દોસ્તો કે જેમાં માત્ર દેશના નહીં પણ દરેક રાજ્યની જંગલોની સ્થિતિ તમને પૂછવામાં આવે, એટલે કે માહિતી એની આપવામાં આવે દેશની, અને સાથે સાથે રાજ્ય મુજબ જંગલોની સ્થિતિ. હવે આપણા ભારતમાં જંગલો કેટલા છે, કેટલા હોવા જોઈએ, ભારતમાં જંગલોની સ્થિતિ કેટલી છે, એની માટે આપણે લોકો એવું સમજીએ કે રાષ્ટ્રીય વન નીતિ ભારતની અંદર લાગુ થયેલી. આપણા દેશની વન નીતિ 1952માં સૌથી પહેલી આવી હતી અને એમાં ભારતના જંગલોનું આરક્ષણ અને એની જે સુરક્ષા છે એની માટેની જોગવાઈ કરવામાં આવી હતી. આમાં સુધારો કરી અને નવી જે રાષ્ટ્રીય વન નીતિ આવેલી આ 1988માં હતી. પણ આ રાષ્ટ્રીય વન નીતિ એવું કહે છે કે દેશના કુલ ક્ષેત્રફળમાં, જે આપણા દેશનું સંપૂર્ણ ક્ષેત્રફળ છે, જે 32,87,263 ચોરસ કિલોમીટર જેટલું આપણું ભૌગોલિક એરિયા છે, દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રફળના 33% ભાગમાં જંગલો હોવા ફરજિયાત છે. આવું આપણને આ નીતિ કહે છે, આ પોલિસી કહે છે, જે 1952માં આપી, સુધારેલી 1988માં આવી. નીતિ એટલે ટાર્ગેટ કે આપણે 33% સુધી પહોંચવાનું છે. પણ ખરેખર દોસ્તો આ નીતિ પ્રમાણે 33% વિસ્તારો ભારતની અંદર જંગલોના છે કે નહીં, એ આપણને માહિતી કોણ આપશે? જો 33% એવો ઓપ્શન ન હોય તો એમાં 1/3 હોઈ શકે. જે હમણાં લાસ્ટમાં જે કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ, બરાબર, 2026માં, એમાં પૂછવામાં આવેલું હતું કે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અંતર્ગત કેટલા ભાગમાં જંગલો હોવા ફરજિયાત છે. તો કાં તો 33% હોય, એ ન હોય તો આ રીતે એનું બીજું સ્વરૂપ લખી શકે 1/3. એનો મતલબ થાય કે કોઈ પણ ક્ષેત્રફળ તમે જુઓ, જેમ કે આ ઇન્ડિયા હોય તો ઇન્ડિયાના જો એક સરખા હું 3 ભાગ પાડી દઉં, અહીંયા જુઓ તો આ ઇન્ડિયાના એક સરખા 3 ભાગ થઈ ગયા, 1, 2 અને 3. તો સાહેબ એમાં આપણે જે રહીએ છીએ, આપણી ઇન્ડસ્ટ્રીઓ છે, આપણા ઉદ્યોગો છે, આપણા આવાસો છે, આપણા ઘર છે, બગીચાઓ છે, કે જે પિકનિક પોઈન્ટ હોય, બધી વસ્તુ છે એ તમે 66-67% રાખી શકો. પણ આ ભાગ છે એમાં કમ્પલસરી જંગલો હોવા ફરજિયાત છે. જો તમે આ જુઓ તો તમને ખ્યાલ આવે કે જે ટોટલ ભાગ છે એ આપણા 3 છે, 1, 2 અને 3. એ 3 માંથી જંગલો એક ભાગમાં હોવા જોઈએ. એટલે આને તમે 1/3 પણ કહી શકો, અધરવાઇઝ તમે એને 33% કહી શકો. કારણ કે જુઓ અહીંયા 33.33%,
33.33%, અને આ 33.33 અથવા 34%. જો આવો તમે સરવાળો કરો એટલે કુલ જમીન થઈ જાય 100%. બરાબર, એટલે આ ભાગ 33% માની લઈએ કે ભાઈ એક ભાગ ભારતના એક સરખા 3 ભાગ કરો તો એમાંથી એટલા જંગલ હોવા જોઈએ. એટલે આપણી પાસે હવે ખરેખર 33% જંગલો છે કે નહીં, આને માપવું તો પડશે ને. એની માટે ભારતમાં એક મંત્રાલય છે. ઓકે સાહેબ, જો દેશની વાત હોય ત્યારે મંત્રાલય કેન્દ્રીય હોય, અને આ મંત્રાલયનું નામ છે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય. આની જવાબદારી થાય ફોરેસ્ટ છે, એન્વાયરમેન્ટ છે અને ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન. આપણા દેશમાં આ બધા માટે એક મંત્રાલય છે, 3 વસ્તુ માટે. જો જંગલો માટે પણ, પર્યાવરણ માટે પણ, આપણને શુદ્ધ પર્યાવરણ મળવું જોઈએ, આબોહવા આપણી કમ્પ્લીટ હોવી જોઈએ કે જેથી ખેતી ઉપર અને માનવ જીવન ઉપર માઠી અસર ન આવે, તો એની માટે આ મંત્રાલય છે, જેના વર્તમાન મંત્રી એ અત્યારે ભૂપેન્દ્ર યાદવ છે. ભૂપેન્દ્ર યાદવ, જેમના દ્વારા આ મંત્રાલય અત્યારે હેન્ડલ થઈ રહ્યું છે. તો આ મંત્રાલય છે દોસ્તો એ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા આને માહિતી આપશે કે તમે ભારતના જંગલોની સ્થિતિ ગણો. આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે એ માત્ર ને માત્ર ભારત સરકાર છે એના આદેશ ઉપર કામ કરતી એક સંસ્થા છે, એક ઇન્સ્ટિટ્યુશન છે, જેની રચના એટલે કે આ જે સંસ્થાની સ્થાપના થઈ હતી એ દોસ્તો 1981 માં થઈ હતી, 1 જૂનના દિવસે. એટલું ડિટેલ પૂછાય કે ન પૂછાય, આપણે જયારે ભણવાના ઉદ્દેશિત નીકળ્યા છીએ, આપણી યાત્રામાં બધું આવશે. આપણે જેટલું સારું યાદ રાખી શકીએ અને આપણી પાસે ડેટા અવેલેબલ હોય યાદ રાખવાના, જેમ કે સર્વે ઓફ ઇન્ડિયા છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થાની સ્થાપના 1981 માં થઈ. વડુ મથક એ દેહરાદૂનમાં છે. જો કે દેહરાદૂન વળી પાછું એ ઉત્તરાખંડ રાજ્યની અંદર સ્થિત છે. મંત્રાલયની નીચે કામ કરે છે. કયા મંત્રાલયમાં? તો વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય છે, એના અંડરમાં કામ કરતી હોય એવી એક સંસ્થાન છે જેને આપણે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા કહીએ. સાહેબ, આ સંસ્થા છે એમને કહેવામાં આવશે કે તમારે જંગલોની સ્થિતિ જણાવવાની. હવે જંગલોની સ્થિતિ જણાવવા માટે એના જે વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટો છે, એના અધિકારીઓ છે, કર્મચારીઓ, એ અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને ભારતમાં જંગલ કેટલા છે માપશે તો ખરા ને. પછી એનું પૃથ્થકરણ કરશે, એનું ક્લાસિફિકેશન કરશે, બહુ સારી રીતે વર્ગીકરણ કરીને આપણને એક રિપોર્ટ તૈયાર કરીને એક અહેવાલ આપશે, જેને અંગ્રેજીમાં આપણે રિપોર્ટ કહીએ છીએ. આ જ રિપોર્ટને ISFR તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ સાહેબ અહીં કીધું છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. ગોખી મારજો, યાદ કરી લેજો, કકળાટ કર્યા વગર. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, આ પૂરું નામ ઘણી બધી વાર પૂછાય કે, અને જ્યારે તમે ફોરેસ્ટની તૈયારી કરો છો ત્યારે તો ખાસ પૂછાઈ શકે. હવે આ રિપોર્ટ છે એ રજૂ થાય તો ક્યારે રજૂ થાય સાહેબ? આ જે અધિકારીઓ છે એને પાછું થાક એ બહુ લાગી જતું હશે, અથવા એના જે માપદંડો હોય એ પ્રમાણે એ દર વર્ષે આ રિપોર્ટ રજૂ નથી કરતા. સરકારને એટલે થોડું કન્સેશન આપો, દર 2 વર્ષે રજૂ કરે. ભારતનો ISFR દર 2 વર્ષે રજૂ થાય. રજૂ થવાની પરંપરા વર્ષ 1987 થી ચાલુ થયેલી છે, એટલે દર 2 વર્ષે. જો ફોરેસ્ટ સર્વે ઇન્ડિયા છે એની સ્થાપના 81 માં થઈ, પણ અહેવાલની શરૂઆત 1987 થી થાય છે, જેમાં જંગલોની સ્થિતિ લખવામાં આવે. કોની કોની જંગલોની સ્થિતિ? દેશ વત્તા તમામ રાજ્યની ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એક એક રાજ્યના પણ જંગલો આપવામાં આવે. સાહેબ, કેવી માહિતી હોય? પહેલા તો જંગલો કેટલા છે, વિસ્તાર કેટલો છે જંગલનો, આ માહિતી આપે. જંગલોની ટકાવારી કેટલી છે, આ માહિતી આપે. પછી રાજ્યમાં સૌથી વધુ અને સૌથી ઓછું જંગલોનું પ્રમાણ છે. પછી સાહેબ આ લોકો આપણને માહિતી આપે કે આપણા જંગલોમાં કાર્બન સ્ટોક અત્યારે હાલમાં કેટલો છે, કાર્બન સ્ટોકની માહિતી આપે. મેંગ્રુવ જંગલો જે હોય એની માહિતી આપે. જંગલોમાં આગ લાગવાની જે સંભાવના છે એ ધરાવતા રાજ્યની માહિતી આપણને આપે.
આપણા જંગલોમાં વાંસ આધારિત જે વનસ્પતિ છે એ કેટલી છે, આની ટકાવારી આપણને આપવામાં, આવો બધો રિપોર્ટ આપવામાં આવે. હવે સાહેબ સરકારને એટલે કે પેપર સેટરોને મળી ગઈ માહિતી, કાઢે ધમધોકાર સવાલો નીકળશે આમાંથી. તો આપણે શું કરવાનું, આ સમયે રિપોર્ટને સાઈડમાં મૂકી દેવાનું નહીં, આપણે આ વિડીયો જોવા, 1 વાર 2 વાર 3 વાર, તમને મજા પડે એટલી વાર જુઓ. પરીક્ષાને પાસ કરવા માટેનો જે નિયમ છે દોસ્તો, કે જ્યારે તમે એમ કહો કે મારે સફળ થવું છે, જો 100% સફળ થવું હોય તો 100%માં તમારે કામગીરી કઈ રીતે, આપણી પોતાની એક નીતિ. હું અહીંયા સફળતાની વ્યાખ્યા તમને સમજાવું. દરેક માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. સક્સેસ એટલે શું? જીવનમાં ઘણા લોકોને એમ હોય કે હું પરીક્ષા પાસ કરું તો જ સફળ છે, કોઈ કે હું સારો વ્યક્તિ બનું તો સફળ છે, હું સારો બિઝનેસ કરી શકું તો સફળ છું, હું સારું ભણાવી શકું તો સફળ છું. સફળતાની વ્યાખ્યા બધા માટે અલગ અલગ હોઈ શકે, પણ જ્યારે તમે ભણી રહ્યા છો, તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં જો એની સફળતા માનતા હો કે મારે પાસ થવું છે, જો એ તમારી સફળતાની વ્યાખ્યા હોય, તો આને હું તમને 3 અલગ અલગ ભાગની અંદર આ 100% સફળ તમે ક્યારે થઈ શકો સાહેબ? જ્યારે તમે લેક્ચર ભણો છો અને લખો છો, એ સફળતાની અંદર 10% રોલ અદા કરશે ખાલી. પછી સાહેબ આનાથી આગળ 40% એ વસ્તુ છે કે જેનું તમે રિવિઝન કરો છો, અને 50% તમારી સફળતા એની ઉપર આધાર રાખે છે કે તમે કોઈ પણ પરીક્ષા પહેલા કેટલી ટેસ્ટ અને મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ કરી રહ્યા છો. એટલે જો કોઈ વ્યક્તિને એમ લાગતું હોય કે સાહેબ મારે પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ, તો લેક્ચર તો ભણવા જ જોઈએ, પણ સાહેબ આખો દિવસ કોઈ લેક્ચર તો ન ભણતું હોય. તો વધી જો અમે ઓફલાઈન બેચ અત્યારે કરાવીએ છીએ, અલગ અલગ બેચો ચાલે છે, તો 2 કલાક કે વધીને 3-4 કલાક, આપણે 24 કલાકમાંથી 20 કલાક તમારી પાસે છે. આમાંથી આ 40% છે એ તમે એનું રિવિઝન કરો, એટલે આ 2 થઈને 50% થાય. રિવિઝનને વધારે સાહેબે ફોકસ કર્યું છે, અને બાકીના 50%માં તમારું મૂલ્યાંકન. ઘણા લોકો પ્રેક્ટિસ કર્યા વગર, ટેસ્ટ આપ્યા વગર કે મોક ટેસ્ટ આપ્યા વગર ડાયરેક્ટ પરીક્ષા દેવા જાય, તો ત્યાં ઘણી બધી ભૂલ પડે. ઘણા કહેતા હોય કે આવડતું હોય પણ ત્યાં ખોટું ટીક થઈ ગયું. એટલે જો સફળતાની વ્યાખ્યા સાહેબે હમણાં કીધું ભાઈ બધાની અલગ અલગ હોય. હું અહીંયા સારું ભણાવી શકતો હોય તો આ મારી સફળતા કહેવાય, કોઈ વ્યક્તિ સારો બિઝનેસ કરતો હોય તો એની સફળતા કહેવાય. તમે પાસ થાઓ છો, જ્યારે તમારું નામ ઓર્ડર લેટરમાં આવે એને સફળતા કહેવાય. એની માટે અત્યારે આપણે જે 1 વર્ષ 1.5 વર્ષ કે 2 વર્ષનો સમય ફાળવીએ પોતાની કારકિર્દી માટે, તો આ એનો આખો જે મેં તમને ડાયાગ્રામ કીધો એ છે, તો આને ફોલો કરવાનું છે. હવે જે લોકો ખાલી ફોલો નહીં કરે અને સલાહ લીધા રાખશે, તો સાહેબ ઘણા એવા લોકો હશે કે જે લેક્ચર તો બધા ભરે છે અત્યારે. ઘણા લોકો ઓનલાઈન ભણે છે, ઘણા લોકો ઓફલાઈન ભણે છે, લેક્ચર ભણવા વાળા છે, પણ પછી એનું રિવિઝન કરવા વાળો વર્ગ બહુ ઓછો છે. રિવિઝન થઈ જાય પછી ટેસ્ટ વાંચીને આપવા વાળો વર્ગ બહુ ઓછો છે. એટલે આ ઈ ચક્કર છે બાબુભાઈ, એની જેવી વાત છે કે બધા લોકો એડમિશન લેતા હોય કે ભણતા હોય કે બધા ફોર્મ ભરતા હોય, કેમ પાસ ન થઈ શકતા? એના 2 કારણો છે. એક તો કોમ્પિટિશન વધારે છે, એટલે સહજ છે કે બધા બધી મહેનત કરે તો પાસ નથી થવાના. પણ તમે એક વસ્તુ સમજો કે તમારી આસપાસ રહેવા વાળો વર્ગ છે એ ખાલી લેક્ચર ભર્યા રાખશે, પણ આગળ રિવિઝન અને પ્રેક્ટિસ ઓછી કરશે. તો આપણે જેમ નીતિ સરકારને કહીએ કે ભાઈ 33% જંગલની નીતિ છે એમ તમે પૂરા કરો, એમ આપણે પણ પોતે એક ટાર્ગેટ બનાવો કે મારી નીતિ આ છે, કે મારી આ ચોક્કસ સમયગાળામાં 1.5-2 વર્ષની અંદર આ પરીક્ષા પાસ કરવી છે. તો એની માટે એક આયોજન તો બનાવવું પડે. હવે જોઈએ કે આ રિપોર્ટ જ્યારે આવે છે, તો એ રિપોર્ટની અંદર જે મુદ્દાઓ રાજ્ય વાઇઝ લખવામાં આવે, એમાં લખેલું શું હોય? તમારી પરીક્ષાની અંદર જે રિપોર્ટ પૂછવામાં આવશે દોસ્તો, એ લેટેસ્ટ પૂછવામાં આવશે. પણ આપણી પાસે દુર્ભાગ્યવશ અત્યારે લેટેસ્ટ રિપોર્ટ નથી. કારણ કે તમે વિચારો, 1987માં પહેલો રિપોર્ટ, 1989માં બીજો રિપોર્ટ, એમ કરતા કરતા 2017નો રિપોર્ટ, 2019નો રિપોર્ટ, 2021નો રિપોર્ટ, 2023નો રિપોર્ટ, એમ કરતા 2025નો રિપોર્ટ હોય. પણ આપણી પાસે જે ડેટા છેલ્લા અવેલેબલ છે, જ્યારે આ લેક્ચર અપલોડ થશે જુલાઈ મહિનાની અંદર 24 તારીખે 25 તારીખે, ત્યારે આજે 2023નો રિપોર્ટ છે આપણી પાસે છે. પણ આગળ જતા 2026ના હવે પછી અંદાજિત હું કહી રહ્યો છું, ડિસેમ્બર મહિનાની આસપાસ નવો રિપોર્ટ આવશે. અત્યારે આપણી પાસે જે તાજેતરનો એટલે કે છેલ્લો રિપોર્ટ છે, એ 2023નો છે. સાહેબ જો આ પહેલો હોય
આ બીજો હોય, એમ કરતા 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 અહીંયા સુધી તમે પોગો તો આ આવૃત્તિ 18મો અહેવાલ હતો. તો હવે આવશે, અને જો હમણાં આવશે ને તો હું પાછો એ તમને યુટ્યુબમાં આખો નવેસરથી ભણાવીશ. અત્યારે તો આપણા મુદ્દાઓ ક્લિયર કરાવીએ કે 2023 પ્રમાણે કઈ રીતે જંગલો છે અને કેવી કેવી માહિતી હોય, પણ 2025 નો નવો અહેવાલ આવશે તો એ પણ હું તમને યુટ્યુબના માધ્યમથી આખો નવો સમજાવી દઈશ. એટલે ત્યારે તમારે જોઈને માહિતીને અપડેટ કરવાની. પણ બહુ જાજી માહિતીમાં ફેર નહીં આવે, માઇનોર તફાવત આવશે, કારણ કે જંગલો છે ભાઈ. જંગલોમાં વધારો અને ઘટાડો કુદરતી રીતે બહુ ઓછો થાય. માનવ સર્જિત તમે એમ કહો કે ભાઈ પ્રોજેક્ટ બનાવો છો, હમણાં આંદોમાન નિકોબારની વસ્તુ આવી ચર્ચામાં કે નિકોબાર પ્રોજેક્ટ સરકાર લઈને આવે ને એક આરે આખા જંગલો 10-12 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી કે 10-12 લાખ વૃક્ષો કાપી નાખે તો જંગલો ઘટી જાય, માનવ સર્જિત ઘટી જાય. અને માનવ સર્જિત એમ થાય કે આપણે બધા પર્યાવરણ પ્રેમી થઈ જવું છે, દરેક લોકોએ 2-3 વૃક્ષ વાવી દેવાના છે, દરેક લોકોએ વાવવાના છે. તો 150 કરોડ આપણે હોઈએ તો એક જ દિવસની અંદર 2-3 હિસાબે 500 કરોડ વૃક્ષને બની જાય. માનવ સર્જિત વધારો ઘટાડો ઘણો આવી શકે, પણ એ વૃક્ષને મોટું થતા વાર લાગે ને. સાહેબ એક બાળક કેમ ઉછેર થતો હોય એમ વૃક્ષનો ઉછેર થાય. ધીમે 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 એને તાપમાન, ભેજ, હવામાન, જમીન, એની ફળદ્રુપતા, એની આસપાસની સ્થિતિ, સૂર્યપ્રકાશ, કેટલી બધી વસ્તુ મળે ત્યારે એ વૃક્ષ ઉગી નીકળતું હોય. એમનેમ વાવી દો, પ્લાસ્ટિક નું વૃક્ષ તો છે નહીં, લાંબા સમય સુધી એની હાઈટ વધઘટ ન થાય, એ જીવ સજીવ એ મોટું થતું હોય, એની વૃદ્ધિ થતી હોય. તો અહીંયા આ જે અહેવાલ લખ્યો છે એમાંથી આપણે 2023 ના આંકડા ભણવાના છે. સાહેબ તમે જ્યારે જોશો કે ભારતમાં 2023 પ્રમાણે જંગલોનું પ્રમાણ કેટલું છે તો એને અહીંયા લખવામાં આવેલું છે. એરિયા તમે નહીં યાદ રાખો તો ચાલશે, પણ ટકાવારી યાદ રાખવાનું. જેમ કે 2023 મુજબ ભારતમાં 8,27,356 ચોરસ કિલોમીટર, કુલ ભૌગોલિક ક્ષેત્રફળના 25.17% જેટલો એરિયા એ જંગલોનો છે. જો આપણે લખવાના અહીંયા 25.17 આવ્યા, પણ આપણે કરવાના કેટલા હતા સાહેબ? 33% જેટલા જંગલો, 33% જેટલા જંગલો ભારતમાં હોવા જોઈએ, એની સાપેક્ષે જંગલો 25.17% જેટલા છે. 25.17% જેટલા એટલે 1/3 જંગલો હોવા જોઈતા હતા, એની જગ્યાએ ભારતના 1/4 ભાગની અંદર જંગલો અત્યારે આવેલા છે. એમાં બે શબ્દ છે. કયા બે શબ્દ સાહેબ? એક છે કે આમાંથી જે 7,15,342 ચોરસ કિલોમીટર છે, જે દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રફળના 21.76% ભાગ છે, એ વન આવરણ અથવા વન વિસ્તાર છે. અને 1,12,014 ચોરસ કિલોમીટર છે એ કુલ ભૌગોલિક ક્ષેત્રફળના 3.41% કે જે વૃક્ષ આવરણ અથવા વનસ્પતિથી ઘેરાયેલો છે. જો યાદ રાખો અહીંયા બે માપ છે, 21.76 અને 3.41. જો તમને પૂછે કે 2023 મુજબ સમગ્ર દેશમાં જંગલોનું પ્રમાણ કેટલું છે, જો નહીં પૂછે જ એવો આઈએમપી સવાલ, તો કેટલું હશે? આપણે અહીંયા જવાબ આપવાનો હોય તો એની પહેલા તમારે આવું લખતી વખતે અને વાંચતી વખતે ક્લેરિટી કરી દેવાની. એક છે વન આવરણ અને એની નીચે વૃક્ષ આવરણ લખી દેવાનું. વૃક્ષાવરણ, વન આવરણ કેટલું છે સાહેબ? આપણી પાસે છે 21.76% જેટલું અને વન આવરણ છે 3.41% જેટલું. હવે આનો તમે કરો મસ્ત મજાનો સરવાળો. કેટલો આવશે? તમારે જાતે સરવાળો કરો ભાઈ. 6 ને 1 અહીંયા 7, 7 ને 4 11 નો એકડો વધી પડી 1, 3, 4 અને 5 અને ઉપરથી લાવ્યા 2. જો આમ સરવાળો થાય, આવું શીખવાડે સાહેબ. ઘણી વાર નાના નાના દાખલા હોય ને એ હોય સહેલા, પણ આપણને પૂછ્યો હોય તો આપણને લાગે બહુ અઘરો હશે એટલે હાથે કરીને ભૂલ પડી જાય. પણ મેં બે અલગ લખાયું અને આ કુલ લખાયું. હવે શબ્દ છે વનાવરણ. તો વનાવરણ કોને કહેવાય છે એની મસ્ત મજાની ડેફિનેશન છે દોસ્તો, કે જ્યારે 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં વૃક્ષો હોય, એટલે કે સળંગ એકલા વૃક્ષો જ હોય 1 હેક્ટરથી, તો એને વન કહેવાય. અને વૃક્ષાવરણનો મતલબ થાય 1 હેક્ટરથી ઓછા વિસ્તારમાં. હવે તમારે મને એક આન્સર દેવાનો છે. 1 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર?
જો અત્યારે કેટલાય સંસાધનો છે કે જેના માધ્યમથી તમે ફટ સેના જવાબ આપી શકો. વિડીયો પોઝ કરો, ચેટ જીપીટી ને પૂછો, કોઈ એઆઈ ને પૂછો કે ગૂગલ ને પૂછો તો એ તમને જવાબ આપશે. પણ આ મેં જવાબ એટલે તમને નથી આપ્યો કે જ્યારે તમે એ શોધો તો વધારે તમને યાદ રહે. બરાબર, એ જવાબ તમારે મને કોમેન્ટ કરીને દેવાનો છે, જેથી આપણા જેટલા, અને મને ખ્યાલ આવે કે અહીંયા સુધી તમે વિડીયો જોયો. તમારે અત્યારે હાલમાં આ વિડીયો જોયા પછી એના પ્રતિભાવો દેવાના છે. બરાબર, એટલે અમે નવા નવા ટોપિક તમારી સુધી પહોંચાડતા રહીએ, અને જે લોકો તૈયારી કરે છે એમાં એ લોકો સુધી વિડીયો પહોંચાડવાનો છે. તો અમને વધારે પ્રેરણા મળશે કે નવા નવા ટોપિક અમે તમને ફ્રી ઓફ કોસ્ટ અહીંયા આવીને કરાવીએ. કારણ કે અમારી પ્રેરણાનો એક જ સોર્સ છે કે તમે એ વિડીયોને જોવો છો, એમાં કંઈક અમને પ્રતિભાવ આપો છો, તમે શેર કરો છો, તો અમે એ વિડીયો વધારે બનાવીએ, સારા ટોપિક લાવીએ. સાહેબ અહીંયા 1 હેક્ટર બરાબર કેટલા ચોરસ મીટર થાય? આનો તમે જવાબ આપશો, પણ સાહેબે અહીંયા વ્યાખ્યા કીધી છે કે વનાવરણ અને વૃક્ષાવરણ એટલે 1 હેક્ટરથી વધુ અને 1 હેક્ટરથી ઓછું. આપણા ભારતમાં વનાવરણ 21.76% છે અને વૃક્ષાવરણ 3.41. આ એવરેજ છે આખા ભારતનું. દેશના કુલ ક્ષેત્રફળમાં બધા રાજ્ય આવી ગયા. હા સાહેબ, ઓલ સોલ બધા રાજ્ય છે એ આની અંદર આવી ગયા છે. હવે એનાથી આગળ આપણે રિપોર્ટમાં વધીએ છીએ તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. જે કોષ્ટક એ જ બતાવે છે જે સાહેબે તમને માહિતી આપી. વન આવરણ 21.76%, વૃક્ષ આવરણ 3.41% છે. જે આછા વનો હોય, નાના મોટા જે વનો રોડ રસ્તાની આસપાસ સાવ ખુલ્લા એવા, તો એ 1% વિસ્તારમાં આવી ગયા. અને બિન જંગલ વિસ્તાર, જે ભારતમાં જંગલો કે વૃક્ષો ધરાવતો ન હોય એવો વિસ્તાર, એ 73.50% જેટલો ભાગ છે ભાઈ. અને બધી જગ્યાએ જંગલો હશે તો રોડ ક્યાં બનશે, એરપોર્ટ ક્યાં બનશે, ગિફ્ટ સિટી ક્યાં બનશે, નહેરો ક્યાં બનશે? બરાબર, આ બધું સવાલ થાય. આપણી બિલ્ડિંગો ક્યાં બનશે, સિટી ક્યાં બનશે? પણ એવરેજ દોસ્તો, જે આપણા માટે આ બધી ભૌતિક સુવિધા તો છે જ, પણ એ ભૌતિક સુવિધાની સાથે જો પર્યાવરણ આપણને સારું નહીં મળે તો આપણે જીવી કેમ શકશું? એટલે આપણે એની સાથે જીવવાનું છે, કુદરતના સંસાધનોની સાથે જીવવાનું છે. હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ જોઈએ એની પહેલા કે 2021 ની સાપેક્ષે 2023 દેશના વન અને વૃક્ષ આવરણની અંદર વધારો થયો. કેટલો વધારો થયો સાહેબ? 1445 ચોરસ કિલોમીટર જેટલો વધારો થયો, જેમાંથી વન આવરણમાં 156 અને વૃક્ષ આવરણની અંદર 1289 વધારો થયો. સાહેબ, વૃક્ષ આવરણમાં વધારો થાય એ સહજ છે, સ્વાભાવિક છે. કેમ એવું થાય? કારણ કે આપણે સામાજિક વનીકરણ કરીએ, કુદરતી રીતે અહીંયા વધે વનની અંદર. પણ જે વન સિવાયનો વિસ્તાર છે, સામાજિક વનીકરણ કોને કહેવાય? કે જે શાળા, કોલેજ, આરોગ્ય કેન્દ્ર, રેલવે, પછી જે સડક હોય એની આસપાસ, નહેરોની આસપાસ, નદીની આસપાસ, તળાવની આસપાસ સરકાર અને લોકો ભાગીદારીથી ત્યાં વૃક્ષો બનાવે. એટલે છે વૃક્ષાવરણની અંદર વધારે નોંધાણો છે. આપણા જે દેશના પહાડી જિલ્લાઓ છે, જો દોસ્તો પહાડી જિલ્લાઓ એટલે ક્યાં હોય? JNK, જમ્મુ કાશ્મીર હોય, આ એક્ઝામ્પલ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વત્તા જે સેવન સિસ્ટર છે, અથવા જે દક્ષિણ ભારતમાં અમુક પહાડી જિલ્લાઓ. મૂળ અહીંયા કીધું છે કે પહાડી જિલ્લાઓ છે એમાં કુલ વન આવરણ 2,83,273 ચોરસ કિલોમીટર જોવા મળે છે. આ બધા જિલ્લાઓ જેટલા હોય એ બધા જિલ્લાઓનું એરિયા તમે ગણો 100%, તો એમાંથી 40% ભાગ એવા છે કે જેમાં જંગલો છે. પછી સાહેબ, વર્તમાન થયેલ મૂલ્યાંકન આધારે પહાડી જિલ્લાઓમાં વન આવરણ 234 ચોરસ કિલોમીટર જેટલો વધારો થયો. હવે હું તમને ખાલી ઉત્તર પૂર્વીય ક્ષેત્રની વાત કરું, જે સેવન સિસ્ટર છે, અસમથી લઈ અને અલગ અલગ સેવન સિસ્ટર. સાહેબ, એમાં વન અને વૃક્ષ આવરણ 1,74,394 છે, જે આખા એ સેવન સિસ્ટરના કુલ એરિયાના 67% છે. જ્યારે દોસ્તો પહાડ હોય ને, પહાડ આમાં જંગલો હંમેશા વધારે હોય. યાદ રાખજો, પહાડી વિસ્તારમાં આવતા રાજ્ય અને જિલ્લામાં જંગલો વધારે હોય. આની પાછળનું કારણ શું હોય? વરસાદ વધુ પડે અને આર્થિક પ્રક્રિયા ઓછી હોય. આર્થિક પ્રક્રિયા ઓછી, એની સાથે સાથે સાહેબ અહીંયા જે સડક હોય, રેલવે હોય, સડક વત્તા રેલવે વત્તા એરપોર્ટ, આ બધું ન બની શકે પહાડોમાં. બરાબર, એટલા માટે અહીંયા વૃક્ષો જાજા બન્યા રાખે. તો જ્યારે ભારતમાં ઓલ ઓવર તમને પૂછવામાં આવે કે જંગલો કેટલા છે, તો આપણે કહીએ 25% છે. ઓલ ઓવર બધું એવરેજ આવી ગયું.
પણ તમને ખાલી 7 સિસ્ટર પૂછવામાં આવ્યું કે 7 બહેનોમાં ગણો તો એમાં 67% જેટલા જંગલો છે ટોટલ એરિયાના. હવે આ રિપોર્ટની એક ખાસિયત દોસ્તો, તમારા પેપરમાં આ અહેવાલમાંથી એ પૂછશે કે ભારતમાં કયા વિસ્તારમાં જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે. બે રીતે, એક વિસ્તાર મુજબ અને એક તમને પૂછે છે ટકાવારી અનુસંધાને. તો જો સાહેબ સૌથી વધારે મધ્યપ્રદેશમાં જંગલો છે. મધ્યપ્રદેશની અંદર 77,073 ચોરસ કિલોમીટર એરિયામાં છે. બીજા નંબર ઉપર અરુણાચલ પ્રદેશ, ત્રીજા નંબર ઉપર છત્તીસગઢ. તમારે આ યાદ રાખવાનું છે, આ ત્રણેય રાજ્ય યાદ રાખવાના. તમને ખાલી એવું નહીં પૂછી શકે કે કયા રાજ્યમાં, તમને એમય પૂછી શકે કે બીજા ત્રીજા કયા નંબરે મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ ને છત્તીસગઢ એરિયા લખેલા છે તમે જુઓ બધાના. પણ હવે વાત હવે ટકાવારીની. લક્ષદ્વીપ છે દોસ્તો, આ લક્ષદ્વીપમાં ટોટલ એરિયાના 91% ભાગમાં જંગલો આવેલા છે. મિઝોરમ છે એમાં 85% છે. જો તમારા પેપરમાં એવું પૂછે કે સૌથી વધારે ટકાવારી જંગલ ધરાવતું રાજ્ય કયું, તો મિઝોરમ. સૌથી વધારે ટકાવારી જંગલો કોની પાસે, તો લક્ષદ્વીપ. હવે ઘણા છોકરાઓને થાય છે આમાં અમને સમજણ ન પડી, મધ્યપ્રદેશ ને લક્ષદ્વીપ ના તમે કંઈક નવું લઈ આવ્યા છો. જો નવું હું નથી લાવ્યો, પહેલી વાર નવું ISFR એટલે કે ફોરેસ્ટના અધિકારીઓ લઈને આવ્યા છે. અહીંયા હું એમ કહું છું કે આ રાજ્ય છે મધ્યપ્રદેશ અને આ છે લક્ષદ્વીપ. આપણે ખાલી એવું યાદ રાખો કે આ બે અત્યારે અલગ અલગ બે ભાગ દોરીને બેની સાઈઝ અલગ છે. મધ્યપ્રદેશ છે સાહેબ એની સાઈઝ હોય 3 લાખ ચોરસ કિલોમીટરની આસપાસ, બરાબર. લક્ષદ્વીપ આપણે અહીંયા ખાલી એક્ઝામ્પલ આપીએ કે 3 લાખ ચોરસ કિલોમીટર જેટલું મધ્યપ્રદેશ છે, 2.5 થી 3 લાખ. લક્ષદ્વીપ છે એનું ટોટલ એરિયા છે એ 32 ચોરસ કિલોમીટર છે. વિચાર તો કરો સાહેબ, બેયની કોઈ કમ્પેરિઝન થાય? કોઈ દિવસ નો થાય. અહીંયા 3 લાખ અને અહીંયા ખાલી 32. હવે એમાંથી જંગલો સાહેબ, આમાં જે જંગલો આવેલા છે આ જંગલોને જો આપણે ગણીએ તો 3 લાખ માંથી 77,000 ચોરસ કિલોમીટર વિસ્તાર એવો છે કે જે જંગલોનો છે. તો બાકીનો જેટલો ભાગ બચે છે આ તમામ ભાગ છે એ અંદાજિત 2.5 લાખ કે 2.10 લાખ જગ્યા એવી હશે કે 2.15 લાખ 2.20 લાખ જગ્યા એવી હશે કે જે બિન જંગલ હશે. પણ એરિયા અહીંયા તમે જોઈ લીધો, આટલો એરિયા છે મધ્યપ્રદેશમાં જંગલનો છે. જ્યારે હવે અહીંયા આવો લ્યો, આ 32 માંથી 27 ચોરસ કિલોમીટર એવો ભાગ છે કે માત્ર જંગલનો જ છે. તો જંગલ બિન જંગલ હોય એવો માત્ર ભાગ કેટલો થાય? 5%. 5 ચોરસ કિલોમીટર, 5 ચોરસ કિલોમીટર. એટલે હવે તમે જુઓ કે 32 માંથી 27 ચોરસ કિલોમીટરમાં જંગલો છે. તો ટકાવારી કેટલી થાય સાહેબ? આખા રાજ્યના 100% માંથી, આ 100% માંથી 91% જંગલો છે. હવે મને અપેક્ષા છે કે આજે મેં 2 ઉદાહરણો તમને આપ્યા છે એમાંથી તમને વિસ્તાર અને ટકાવારી છે એ સમજાણી હશે. આવું વારંવાર આવશે એટલે તમને એકવાર સમજાવી દઉં એટલે બધી જગ્યાએ એ લાગુ પડશે, બરાબર. ચલો ફરીવાર રિવિઝનના ભાગરૂપે સૌથી વધારે વિસ્તારમાં જંગલો હોય મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ ને છત્તીસગઢ, અને ભારતમાં સૌથી વધારે ટકાવારી જંગલોમાં લક્ષદ્વીપ, મિઝોરમ અને અંદમાન નિકોબાર. એટલું સમજાણું હશે તમને. હવે સાહેબ જો રાજ્ય પૂછે તો મિઝોરમ એ લખવાનું ખાલી. એનાથી આગળ એક સિક્કાની 2 બાજુ હોય દોસ્તો હંમેશા. જો વધારે હોય તો સામે ઓછું હોય. ભારતમાં સૌથી ઓછો વન વિસ્તાર છે એ જંગલ વિસ્તાર ચંદીગઢમાં ખાલી 25 ચોરસ કિલોમીટર, લક્ષદ્વીપમાં 27 અને પુડુચેરીમાં 44. હવે તમને થાય કે સાહેબ આ એરિયા એના કુલ વિસ્તારની અંદર માપવામાં આવે. હમણાં સાહેબે શું કીધું હતું? 32 એનું ટોટલ છે બિચારાનું. તો એમાં આપણને કઈ દુઃખ ન લાગે. ચંદીગઢ છે દોસ્તો એના એરિયા પૈકી 25 ચોરસ કિલોમીટર એરિયા જેવો છે કે જેની અંદર જંગલો છે ખાલી. લક્ષદ્વીપમાં એટલા છે અને પુડુચેરી છે એમાં 44. કારણ કે આ કદમાં નાના છે અને આધુનિક વિકાસ કાં તો વધારે છે કાં તો એનું કદ નાનું છે. અહીં ખેતીનું એનું પ્રમાણ વધારે છે. હવે જો રાજ્ય અથવા ટકાવારી પ્રમાણે તમને પૂછવામાં આવે તો હરિયાણા છે એ કુલ રાજ્યમાંથી રાજ્યના 100% માંથી ખાલી 3% એટલે નહિવત જેવું થાય. કારણ કે હરિયાણા અને પંજાબ આ બંનેમાં ટકાવારી જંગલો ઓછા છે. તમને જુઓ, હવે હું તમને બીજી એક વસ્તુ કહી દઉં.
કે જ્યારે તમને એમ પૂછવામાં આવે કે આપણા ભારતમાં કયા એવા રાજ્ય છે કે જેમાં જંગલોનું પ્રમાણ ઓછું છે, તો એ આ જ આવશે. કેમાં આવશે? કારણ કે સાહેબ આમાં ખેતીનું પ્રમાણ વધારે છે. ત્યાંના લોકો ખેતી વધારે કરે એટલે જંગલો બિન ખેતી થઈ જાય, બિન જંગલો થઈ જાય. અને ગોવા જે આધુનિક રાજ્ય છે ત્યાં જંગલનું પ્રમાણ ટકાવારીની દ્રષ્ટિએ ઓછું છે. હું વિસ્તારની દ્રષ્ટિએ ઓછું નથી કહેતો, ટકાવારીની દ્રષ્ટિએ 4.57% જંગલો આખા વિસ્તારના છે. અને અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ ચંદીગઢ, લક્ષદ્વીપ અને પુડુચેરી છે. હવે આપણે બીજો એક સવાલ જોવો છે કે આપણો રિપોર્ટ 2 વર્ષનો હોય. જેમ કે 2021માં આપણો અહેવાલ આવ્યો અને પછી 2023માં આપણો અહેવાલ આવ્યો, તો આ 2 વર્ષની અંદર 2 વર્ષમાં દરેક રાજ્યમાં કંઈક વધ્યા હોય, કંઈક ઘટ્યા હોય. છત્તીસગઢમાં એટલો વધારો થયો 2 વર્ષની અંદર, તો સાહેબ આ અભૂતપૂર્વ વધારો કહેવાય. 663 ચોરસ કિલોમીટરનો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પણ સારી કામગીરી છે, જો 559, અને ઓડિશામાં વધારો થયો 558. ઘણી જગ્યાએ છત્તીસગઢ પછી ઓડિશાનું નામ આવે છે, એટલે આ માઇનોર તફાવત છે. આપણે યાદ રાખવાનું પહેલું રાજ્ય ખાસ કે 2 વર્ષમાં જંગલોનું પ્રમાણમાં વધારો નોંધાણું હોય એવું રાજ્ય છત્તીસગઢ છે. હવે સાહેબ સિક્કાની 2 બાજુ વધારો થયો હોય તો કંઈક ઘટાડો થયો હોય. મધ્યપ્રદેશમાં ઘટાડો નોંધાણો 612 ચોરસ કિલોમીટર. સાહેબ ઓલરેડી એ દરિયો છે 77,000 ચોરસ કિલોમીટર છે એની પાસે. તો એમાંથી આ કંઈક 600-700 ઘટી જાય તો મધ્યપ્રદેશને તોય એનું સ્થાન તો પહેલું જ છે કે સૌથી વધારે મધ્યપ્રદેશમાં જંગલો છે. વધારો ઘટાડો સૌથી અહીંયા દેખાણો આપણને 612. એની પછી કર્ણાટક અને એની પછી લદ્દાખ, જ્યાં ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસ વધારે દેખાય ત્યાં જંગલો છે આવી રીતે નિકંદન થાય. સાહેબ એની પછી આપણે જોવું છે કે જંગલમાં આગ લાગવાની ઘટના અંતર્ગત છેલ્લે 2023ના અહેવાલ મુજબ 23-24 દરમિયાન સૌથી વધુ આગની ઘટના ઉત્તરાખંડ રાજ્યમાં નોંધાણી. કારણ કે જંગલો હોય, સૂકો પવન હોય, જંગલોમાં ખૂબ પવનના કારણે જે ઘર્ષણના કારણે આગ લાગે, ઘણી માનવ સર્જિત આગ હોય, કેમ્પ ફાયર કરવા ગયા હોય, તણખલા હોય, એમાંથી મોટું વિકરાળ સ્વરૂપ લે. 2023-24 અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આગની ઘટના માટે તાપી જિલ્લો છે એમાં નોંધવામાં આવેલું હતું. આગળનો મુદ્દો છે સાહેબ અહેવાલ પ્રમાણે આપણે જોઈએ મેંગ્રુવ આવરણ. મેંગ્રુવ જંગલો હંમેશા દરિયાના કિનારે થાય. આપણે આની પણ ચર્ચા કરશું જ્યારે આપણા વારામાં ભારતના જંગલો ભણવામાં આવે ત્યારે આપણે એની ચર્ચા કરશું. અત્યારે આ રિપોર્ટ પ્રમાણે 12 રાજ્ય અને કેન્દ્ર શાસિત 70 જિલ્લાઓ એવા છે જેમાં મેંગ્રુવનું પ્રમાણ આવેલું છે. કુલ પ્રમાણ મેંગ્રુવ છે આખા દેશના 4,992 અથવા 4,991.68 ચોરસ કિલોમીટરમાં છે, જે માત્ર દેશના 0.15% છે. સાહેબ અડધા ટકા વિસ્તારમાં આપણે મેંગ્રુવ નથી. ભારતનો દરિયા કિનારો ખૂબ વધારે છે. મેંગ્રુવ દરિયા કિનારે થતો હોવા છતાં મેંગ્રુવનું પ્રમાણ વધતું નથી. સાહેબ જો ઘટ્યું છે, આટલો ઘટાડો થયો, 7.43 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો મેંગ્રુવમાં. સાહેબ મેંગ્રુવમાં ઘટાડો થવા પાછળના કારણોમાં ઘણી બધી બાબતો આવે. એક તો આર્થિક પ્રવૃત્તિના બાબતે પણ મેંગ્રુવનો ઘટાડો થાય. તો સરકાર અત્યારે મિષ્ટી યોજના લઈને આવી છે કે જેથી મેંગ્રુવમાં વધારો કરવામાં આવે. પછી આ દરિયાના કિનારે હોય એટલે એનું ચેર જેવું જે વૃક્ષ હોય દરિયાના પાણીને આગળનો જવા દે એટલે અટકાવે. એ પણ તમારી પરીક્ષામાં પૂછાતું હોય. મેંગ્રુવનું સૌથી વધારે પ્રમાણ જે 3 રાજ્યમાં છે, પશ્ચિમ બંગાળ જેમાં 2,119 ચોરસ કિલોમીટર મેંગ્રુવ છે, 42.45% મેંગ્રુવ છે. ગુજરાત બીજા નંબરે આવે 1,164 ચોરસ કિલોમીટર, જે મેંગ્રુવના કુલ પ્રમાણમાં જેટલું મેંગ્રુવ 100% મેંગ્રુવ જો ભારતમાં હોય એટલે કે 4,992 ચોરસ કિલોમીટરને જો 100% કયો તેમાંથી પશ્ચિમ બંગાળમાં 42%, ગુજરાતમાં 23% અને આંધ્રપ્રદેશમાં 8%. 2 રાજ્ય કિંગ છે એમાં ગુજરાત અને પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ પહેલા નંબરે આવે. તમારે મને કોમેન્ટમાં એ પણ આન્સર દેવાનો છે કે ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રુવ છે એ કયા જિલ્લામાં તમને જોવા મળે છે. કેન્દ્ર શાસિતમાં જો મેંગ્રુવનું પ્રમાણ હોય તો અંદમાન નિકોબારમાં 12% જેટલું, દાદરા નગર હવેલી અને દીવ વિસ્તાર 0.08% અને એટલું જ પુડુચેરીમાં પણ તમને જોવા મળે છે. હવે આપણે બીજી એક ચર્ચા હરવાર કરી નાખીએ રિપોર્ટના ભાગ સ્વરૂપે, એ છે કાર્બન સ્ટોક. સાહેબ કાર્બન એટલે જેને આપણે CO2 કહીએ છીએ. જો આ વાતાવરણમાં હોય, વાતાવરણમાં CO2 ઉત્સર્જિત થાય
તો એ વાતાવરણને ગરમ કરે છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ લઈને આવે છે, બરાબર. તો જ્યારે એ પોતે જંગલોમાં બાયોમાસ તરીકે, માટીમાં, સૂકા લાકડામાં, કચરા સ્વરૂપે અથવા મહાસાગરોની અંદર સંગ્રહ થયેલો જે ભાગ હોય એને કાર્બન સ્ટોક કહેવાય. માની લો કે આ એક વૃક્ષ ઊભું છે, બરાબર. આ એક વૃક્ષ સાહેબ અહીં દોર્યું. આ વૃક્ષમાં કેટલું ઘન મીટર લાકડું હશે સાહેબ. આ અહીંયા છે તો આપણી માટે આ છે કાર્બન સ્ટોક, કારણ કે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે એને એની પ્રકાશ સંશ્લેષણની ઘટના દરમિયાન શોષી લીધું હશે, બરાબર. હવે જો આ ઈ જ સ્થિતિમાં છે તો આપણી પાસે સ્ટોક છે, પણ જો એને સળગાવવામાં આવે, સળગાવવામાં નહીં, સળગાવવામાં, તો આમાંથી CO2 એ ઉત્સર્જિત થાય તો ગ્લોબલ વોર્મિંગ કરે. તો આપણા ભારતમાં અત્યારે અંદાજિત લગભગ 7,000 મિલિયન ટન જેટલો કાર્બન સ્ટોક છે, યાદ રાખજો. પણ એ કાર્બન સ્ટોક છે એમાં 2023માં 81.5 મિલિયન ટન જેટલો વધારો થયો. તેમજ સરેરાશ વાર્ષિક જે વધારો થાય છે એ 40 મિલિયન ટનના વધારો થાય. આપણે શું કીધું સાહેબ? અંદાજિત 7,000 મિલિયન ટન જેટલો કાર્બન સ્ટોક છે. સૌથી વધુ કાર્બન સ્ટોક એ આવેલું છે કઈ જગ્યાએ? અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશ છે અને હેક્ટર દીઠ સૌથી વધુ કાર્બનનો સ્ટોક છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે. તો આ બે મુદ્દા મેં તમને એક્સ્ટ્રા કીધા છે. તમારે મને આન્સર દેવાનો છે કે આપણા ભારતમાં આ અત્યારે હાલમાં કાર્બન સ્ટોક ધરાવતા રાજ્ય જેટલા પણ છે એમાં પહેલા 3 નંબર ઉપર કયા આવે? પહેલા ઉપર તો મેં તમને અરુણાચલ પ્રદેશ કીધું છે, એની સિવાયના 2 રાજ્ય કયા છે એ પણ તમારે મને કોમેન્ટ કરવાનો છે સાહેબ. હવે એની પછીનો મુદ્દો કઈક છે, એ છે વાંસ આધારિત ક્ષેત્ર. આપણા ભારતમાં વાંસ આધારિત ક્ષેત્ર છે એ 1,54,670 ચોરસ કિલોમીટર છે, જે 2021ની સાપેક્ષમાં વધારો થયો 5,227 ચોરસ કિલોમીટર જેટલો એરિયા છે. આપણે અત્યારે જંગલના અહેવાલને સમજ્યા, ISFR વિશે માહિતી આપી, ભારતની માહિતી આપણે સમજ્યા છીએ. અત્યારે નવી માહિતી આવે તો માઇનોર કંઈક ચેન્જ થશે જે તમારે યાદ રાખવાનો છે. લેક્ચરના પ્રતિભાવો તમે આપી શકો છો દોસ્તો. અને બીજું કે જો તમે પહેલા લેક્ચરથી ફોલો કરો છો તો 4 લેક્ચરની એક નોટ બનાવો. એક સારી એવી નોટ કે જેમાં જ્યારે વાંચવા બેસો ત્યારે તમારા અક્ષરોએ તમે જે લખેલું છે એને તમે વાંચવામાં ઝડપથી યાદ રાખી શકો. 2 રીતે લેક્ચર નોટ બની શકે. એક અહીંયા જે બોર્ડ વર્ક થાય એ, અને જો કોઈ સાથે સાથે નથી લખતા તો તમારે લોકોએ પછી આપણી જે એપ્લિકેશન છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી કરીને, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી, આ એપ્લિકેશન તમને ગૂગલના પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરો અને એમાં જે ફ્રી મટીરિયલના લિસ્ટમાં તમે જશો, ત્યાં ફોરેસ્ટ બેચ જોવા મળશે. એમાં તમે આ પીપીટી જોઈ શકશો. પણ મારા મત મુજબ સાથે સાથે બોર્ડ વર્ક કરીને ત્યારે જો પોઝ કરીને લખતા જાઓ તો એ કામ, કારણ કે ઘણું બોર્ડ વર્ક થાય. એ બોર્ડ વર્ક પાછું પીપીટીમાં હોય નહીં. પીપીટીમાં મેઇન મુદ્દાઓ જે આપણે લખવાના હોય એ જ હોય, બોર્ડ વર્ક હોય એ આપણો આમાં હોય. એટલે તમે સાથે લખતા જાઓ તો જ તમને વધારે ફાયદો થશે. તો લેક્ચરના પ્રતિભાવ વધતા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, અને વળી પાછા નવા કોઈ આપણે ટોપિક સાથે મળીએ છીએ ત્યાં સુધી આનું મસ્ત રિવિઝન કરજો. મળીએ દોસ્તો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.